એક છોકરાએ તેના પિતાને પૂછ્યું, પપ્પા, આ દુનિયામાં મારી સાચી કિંમત શું છે? પિતા કંઈ બોલ્યા વગર છોકરાના હાથમાં એક ચમકતો કિંમતી પથ્થર આપ્યો. પિતાએ કહ્યું, આ પથ્થર લઈને બજારમાં જા. જો કોઈ આની કિંમત પૂછે તો કશું બોલતો નહીં, બસ તારી 2 આંગળી ઊંચી કરી દેજે. છોકરો બજારમાં ગયો ત્યારે કપડાની દુકાનવાળાએ તેને પૂછ્યું, આ પથ્થર કેટલાનો છે? છોકરાએ કશું ન કહ્યું, બસ 2 આંગળી ઊંચી કરી. તો તે કપડાની દુકાનવાળો બોલ્યો, 20 રૂપિયા, લાવ હું ખરીદી લઉં. છોકરો પાછો આવ્યો અને પપ્પાને વાત કરી. પછી પિતાએ કહ્યું, હવે તું મ્યુઝિયમમાં જા. છોકરો ત્યાં ગયો તો એક માણસે છોકરાને ફરી પૂછ્યું અને છોકરાએ ફરીવાર 2 આંગળી ઊંચી કરી. પેલો માણસ બોલી ઉઠ્યો, 2 લાખ રૂપિયા? આ કિંમતી પથ્થર તો મારે જ જોઈએ છે. છોકરો દોડતો દોડતો એના પપ્પા પાસે આવ્યો ત્યારે તેના પિતાએ હસીને એક જોરદાર વાત કહી, દીકરા, તારી કિંમત એ વાત પર નથી કે તું કોણ છે, પણ એ વાત પર છે કે તું કેવા લોકોની વચ્ચે બેસે છે. જો તું સસ્તા લોકોની સંગતમાં રહીશ તો તારી કિંમત પણ 20 રૂપિયા જ રહેશે, અને જો તું તારા સારા દોસ્તો વચ્ચે રહીશ તો તારી કિંમત પણ લાખોમાં હશે. જો આ વાત દિલને અડી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ